તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન, કેમ કે વ્લોગ આપણે ચાલુ કર્યા બપોર સાંજે છે અને ખરેખર બહુ મોડું થઈ જતું કેમ કે કામ ધંધે ગયું એટલા માટે. તો આજના વ્લોગમાં ખાસ એ વસ્તુ છે કે આપણને બધાને આર્મી માટે તો બહુ પ્રત્યે બધાને દિલમાં બહુ ફિલિંગ હોય અને ખરેખર પ્રાઉડ પણ હોય. તો એવા અમારા ગામમાંથી ચાલા મોહનસિંહ ઈરભા, તો એમનો 16 વર્ષની નોકરી બાદ હવે ગામમાં આ છે એટલે સન્માન સમારોહ છે. તો ચાલો તમને બધું હવે દેખાડીએ. ચાલો હવે જઈએ ત્યાં. એટલી સિરિયસ વાત કહું ના જોઈએ, આખો દાડો ગેમ રેમ રમવાનું કોઈ ઉધાર થવા લાગતો નહીં કોઈ. डिप्रेशन ખરેખર આજ એટલો પસ્તાવ થયો ને કે ન પૂછો વાત, કેમ કે ખુદ અમારા ગામનો જ ભાઈ હતો અને ખરેખર એનું સન્માન સમારોહ હતું અને મારા જ આપવાનું લેટ થઈ ગયું કેમ કે મસ્ત બ્લોગ ઉતારો એટલે થોડા ઘણા સીન લીધા છે અને થોડા ઘણા ભાઈબંધમાંથી સીન લીધા. તો સંદીપ, તારા આર્મી જોન વિશે શું કહેવું? આમ આર્મી માટે જે ફિલિંગ તાર મનમાં? કે પોલીસ વાળા વધુ સારા લાગે કે આર્મી વાળા? જેમ આર્મી માં એવું શું ખાસ વસ્તુ? આર્મી અંદર દેશમાં તો પોલીસ વાળા ને દે કરતા હોય. समझ रहे हो आप समझ रहे हो? તો સંદીપનો કહેવાનો મતલબ એ રહ્યો કે પોલીસ હોય એ ખરેખર સમજાવ કે રિશ્વત ખાતા એવું નહીં કહેતા, પણ એટલી બધી નહીં. અને જે આર્મી માટે ખરેખર એટલા માટે બધાના દિલમાં એટલી રિસ્પેક્ટ હોય ને કે આપણે ભલે રાતે ઊંઘી રહે પણ આપણા રાતે હીરા આપણા દેશની સેફટીનું ધ્યાન રાખતા હોય એમ. એટલે આર્મીવાળા માટે બહુ બધાને બહુ પેલું હીરું હોય એમ દિલમાં, એમ પ્રાઉડ ફીલ થાય બધાને. बात तो सही है. તો આજનો બ્લોગ ગમે તો આજના બ્લોગને લાઈક કમેન્ટ શેર કરવા ના ભૂલતા. તો મળીએ હવે નવા બ્લોગમાં.